મસાજની 1.5-2 મહિનાની ટ્રેનિંગ પછી મસાજ અમને ખૂબ સારી રીતે શીખવવામાં આવી હતી, જેનો ઉપયોગ અમે અત્યારે બીજાઓને સેવા આપીએ છીએ। આદર્શ અમદાવાદથી કોલ મળે છે કે ફલાણી વ્યક્તિને તમારે સેવામાં જવાનું હોય છે તો ઇમિડિયેટલી જાઉં છું, મારાથી શક્ય હું ટ્રીટમેન્ટ આપું છું। ત્યારબાદ મને કદાચ એમાં સમજણ ન પડે તો બીજા મારા સિનિયર કલીગ્સ છે એમને પૂછીને એમને ગાઈડન્સ નીચે હું આગળ વધું છું અને જ્યારે કંઈ બી પ્રવૃત્તિ આપણે સેલ્ફલેસ કરીએ છીએ। 1.5 મહિનાની ટ્રેનિંગ હતી અમારી, એમાં 15 દિવસ એક્યુપ્રેશર અને એનાટોમી ફિઝિયોલોજી ઉપર હતી અને 15 દિવસ મસાજની થિયરી ને પ્રેક્ટિકલ તાલીમ હતી જે અમે મેળવી છે। એકચ્યુઅલ મસાજ એ આપણી આયુર્વેદિક જૂની સારવાર પદ્ધતિ છે, જેના થકી સાંધાના દુખાવા, જ્ઞાનતંતુના દુખાવા, શરીરમાં તણાવ, શારીરિક માનસિક તણાવ જે છે દૂર કરવા માટેની એક આયુર્વેદિક પદ્ધતિ। મસાજ કરવું મતલબ ખાલી તેલ ચોપડવું ને ઘસવું, જ્યાં દુખાવો થતો હોય ત્યાં ઘસીને છૂટું પાડી દેવું બસ, પણ એ ખરેખર એ રીતનું નથી। જે શીખવા જઈએ ખરેખર અને શીખવાનું હોય છે તે અમુક નસો પકડીને કે એક્યુપ્રેશરના પોઈન્ટ્સો સાથે કે અમુક કોઈ ઘરડા માણસો હોય તો એ લોકોને કઈ રીતે કરી શકાય, કોઈને બીપી હાઈ છે, કોઈને બીપી લો છે તો તેને કઈ રીતે મસાજ તમે કરી શકો, કોઈની ઘૂંટણની પ્રોબ્લેમ, આજકાલના દોડાદોડીમાં ઘૂંટણોની પ્રોબ્લેમ ખાસ રહે છે, કમરની બેકની પ્રોબ્લેમ ખાસ રહે છે, તો મસાજથી એના દ્વારા ખૂબ જ સારી રીતે એ લોકોને આરામ આપી શકાય છે। અને યોગ જે કરતા હોય છે તેની સાથે સાથે પણ મસાજ લે તો લોકોને ખૂબ જ ફ્લેક્સિબિલિટી આવે છે અને શરીરમાં થકાવટ જે બી હોય છે દૂર થઈ જાય છે અને મસાજથી ખૂબ જ મોટો ફાયદો થાય છે। મસાજના તેલમાં ખાસ કરીને તલનું તેલ વાપરવામાં આવે છે। તે ઉનાળો, શિયાળો અને ચોમાસું ત્રણેયમાં તે તેલ તેના ઋતુ પ્રમાણે એનો ફાયદો ચોક્કસથી આપે છે, એટલે નોર્મલી તેમાં તલનું તેલ જ વાપરવામાં આવે છે ખાસ કરીને। અને બાકીનું કોઈ બી પેશન્ટ હોય લાઈક તો એમને ડૉક્ટરે જણાવ્યું હોય એ અનુસાર એમને તેલ વાપરીએ છીએ। હજુ પણ ઘણા ખરા લોકો મસાજ વિશે ભ્રમણાઓમાં છે, તે ખરેખર તમે મસાજ ખરેખર શીખવા માંગતા હોય તો આ લેવલ, આ પ્લેટફોર્મ કહીએ તો એ બહુ બેસ્ટ છે, કારણ કે બીજે તમે જ્યાં જાઓ છો તે જે અમુક લોકો જે ફીસ ભરવા લાયક નથી હોતા, પોતાનો સમય પણ એટલો બધો નથી આપી શકતા કે ત્યાં રહેવાનું અને શીખવાનું એ નથી પોસિબલ હોતું, તો અહીંયા એ રીતનું હોય છે કે તમે તમારા ટાઈમે એમના ટાઈમ અનુસાર ટાઈમ ફાળવવામાં આવે છે અને रजनीबेन करी અને અમે બંને જણા એ લોકોને વ્યવસ્થિત રીતે ટ્રીટ કરીએ છીએ। और मसाज सीखने के बाद काफ़ी कुछ लोगों ने इसका फ़ायदा भी उठाया है, जैसे जो लोग लोअर लेवल के हैं जो इनकम करना चाहते हैं, जिसे कुछ नहीं आता, तो वो लोग नॉर्मली पैर का है, बैक का है, नी प्रॉब्लम है, किसी को साइटिक का है, तो ये सभी प्रॉब्लम्स मसाज से ठीक कर दिए जाते हैं।